તો જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા વિડીયો સાથે। અને મિત્રો હું અત્યારે આવ્યો છું કુણગેર, જે આવેલું છે શ્રી ચુડેલ માતાજીનું મંદિર। તો મિત્રો પાછળની બાજુ તમે જોઈ શકો છો ચુડેલ માતાનું મંદિર આવેલું છે। તો મિત્રો તમને આજે તેમના દર્શન કરાવવાનો છું, તો ચાલો પછી। तो मित्रों जो आ है चुड़ेल माताजीનું મંદિર અને કેટલી બધી ચુંદડીઓ અહીંયા લટકાવેલી છે, જે બધા લોકોએ માની હોય માતાજીને તે। તો જો હજારો ચુંદડીઓ છે અહીંયા। मित्रों माताजी मंदिर कोई भुवा एवं कहीं है नहीं, माता ज्योत है ये माताजी से एवं लखेलू है अँ जो। ने मंदिर केटलू सुंदर देखाई रह्यु है। तो जो अहींयाथी बधी चुंदड़ीओ दिखाई रही केटली बधी छे। आज 2 दिन कही ना अगरबत्ती महाराज नहीं आता है केवड़ा सर निको इन लाइन पर रह जाता पड़ी लो उतारो वीडियो को उतारो। तो जो मित्रों मंदिर केटलू मस्त देखाई रह्यु है। अहींया सुवर्ण कलर थी करेलुं छे, एम लागे आखुं सोनानुं छे माताजीनुं मंदिर। अने अहींया केटली बधी टंकोरीओ लटकाड़ी छे, जो तमे। अहींया श्रीफळ વધેરવાનું સામે જગ્યા છે, જુઓ પાછળની બાજુ દેખાઈ રહ્યું। તો આ છે મંદિર। तो मित्रों तमे चुड़ेल माताजीना दर्शन करी लीधा हशे अने विडियो केवो लाग्यो कमेंट करो। अने मित्रों तमे अहींया आव्या छो के नहीं, अने आगळ जे शंकर भगवाननी मोटी मूर्ति है ए बधुं छे त्यां पण तमने जईने बतावीशुं। पहेला तो तमे अहींया मंदिरे आवजो, तमने केटली शांति मळे छे। अने मित्रों अहींया माताजीने जे बधा माने ते मानता पूर्ण थाय छे। जो કેટલી હજારોની સંખ્યામાં અહીંયા તમે ચુંદડીઓ લટકાવેલી હતી તે જોઈ। જો તમે પાછળ દેખાઈ રહી અહીંયા હજારોની સંખ્યામાં અહીંયા ચુંદડીઓ છે। તમને તે નીચેથી બતાવું ઉપરનો નજારો, ચાલો। Nah,
જેમને ઘર તો મિત્રો જો પાછળ હજારોની સંખ્યામાં માતાની ચુંદડીઓ છે ચુડેલમાંની. જો તમે કેવું દેખાઈ રહ્યું છે અહીંયાથી. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ ચુડેલ માતાજીના દર્શન કરીને. અહીંયા શંકર ભગવાનની મોટી મૂર્તિ છે, શંકર ભગવાન અને પાર્વતી માતાની, અને પાછળ એક મોટું શિવલિંગ છે તેના દર્શન કરવા માટે. તો ચાલો તમને બતાવું. તો જો આ છે શંકર ભગવાનની મોટી મૂર્તિ અને એક કમળ છે ને આજુબાજુ બંને હાથી જો તમે દેખાઈ રહ્યા. તો હવે આપણે અહીંયા દર્શન કરીને અંદર તમને લઈ જાઉં. આ પરશુરામ ભગવાનની મૂર્તિ છે એક બાજુ. અને મિત્રો અહીંયા તમે માતાજીના દર્શન કરીને અહીંયા સુંદર બગીચો ને બધું છે ત્યાં તમે આવી શકો છો. કેટલી મસ્ત જગ્યા છે. જો તમે ફોટો બોટો ક્લિક કરી શકો છો. અહીંયા લોકેશન સારું છે એટલે જો કેટલું મસ્ત છે. અને અહીંયાથી શંકર ભગવાન અને પાર્વતી માતાની મૂર્તિ પછી તમે આવો તો સીધું તમને દેખાશે મહાકાલી માતા. જો અને અહીંયા આજુબાજુમાં બીજી ઘણી બધી મૂર્તિઓ છે, શિવલિંગ છે, અને અહીંયા મહાદેવનું વરઘોડું નીકળ્યું છે તે છે. બધા કથાઓ છે ભગવાનની, તેની અહીંયા મૂર્તિઓ બનાવેલી છે. જુઓ તમે. અને અહીંયા પણ શિવલિંગ છે. મિત્રો અહીંયા 12 જ્યોતિર્લિંગ છે તે બનાવેલા છે. શ્રી વૈદ્યનાથ છે, અહીંયા બીજું એક છે સોમનાથ મહાદેવ, મલ્લિકાંડ, જોન ઓમકારેશ્વર, મહાકાલેશ્વર. જે 12 જ્યોતિર્લિંગ છે એની અહીંયા મૂર્તિ બનાવેલી છે. ને ઉપર નંદી મહારાજ જો એટલી વિશાળ મૂર્તિ, અને સામે એક વિશાળ મૂર્તિ છે મહાદેવની. અને અહીંયા કાચ બહુ મોટો જોઈ શકો તમે. અને અહીંયા સામે દીવો ચાલુ છે જો આના અંદર મહાદેવનો. આ સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, ભીમાશંકર, જો કેદારનાથ, ત્રંબકેશ્વર, અને સામે ધ્રુણેશ્વર અને કાશી વિશ્વનાથ, રામેશ્વરમ. જો ધ્રુણેશ્વરનો શિવલિંગમાં જોઈએ તો ઉપર રુદ્રાક્ષ વીંટેલો છે અને હાર જેવું છે. અને આ છે કાશી વિશ્વનાથ. તો મિત્રો તમે અહીંયા તો દર્શન તમને કરાવી દીધા. હવે તમને લઈ જાઉં સામે મહાદેવની મોટી મૂર્તિ છે ત્યાં, અને બીજી બાજુ પણ ઘણા બધા મંદિરો છે ત્યાં તમને બતાવી દઈશ. અને તમે અહીંયા એક દિવસના પ્રવાસ માટે અને માતાજીના દર્શન માટે આવી શકો છો. તો જો આ મહાદેવની મૂર્તિ, બધી મૂર્તિ. એક બાજુ હનુમાન દાદા છે અને એક બાજુ ગણપતિ દાદા. જો તો મિત્રો મહાદેવની મૂર્તિની તમે પાછળની બાજુ આવો ત્યારે ઘણા બધા મંદિરો છે માતાજીના, જે દર્શન કરી શકો છો. સરસ્વતી માં છે, મહાકાળી માતાજી છે, બધા માતાજી મોટા ભાગે અહીંયા મૂર્તિઓ છે. જો તમે નીચે આવો તરત જ તમને ત્યાં જોવા મળશે. જો સરસ્વતી માનું છે અહીંયા, અને આ મોટો અંબે માનું મૂર્તિ. અને જો અહીંયાથી તમે નીકળો તો સળંગ ઘણા બધા મંદિરો છે, ત્યાં તમે દર્શન કરી શકો છો. તો મિત્રો જો ઘણા બધા મંદિરો છે સળંગ, તમને ઠેક સુધી ત્યાં સુધી દેખાય. ત્યાં સામે ગેટ છે ત્યાં સુધી બધા માતાજીના અહીંયા મંદિરો આવેલા છે. તો ત્યાં તમે જ્યારે ચુડેલ માતાજીના દર્શન કરો ત્યારબાદ અહીંયાની પ્રસાદી લઈને, ભોજન પ્રસાદી છે ત્યાં 20 રૂપિયા ટિકિટ છે, ત્યાંથી પ્રસાદી લઈને તમે અહીંયા આવી શકો છો જમીને. અને આ છે મહાદેવની મૂર્તિ, તેના દર્શન કરી શકો છો. તો
તો વિડીયો ગમ્યો તો પછી લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બાય. જય માતાજી, હર હર મહાદેવ, જય ચુડેલમાં.